જય જવાન જય કિસાન મિત્રો। તો આજે આપણે તમે દાડમની ખેતી જોઈ શકો છો, જે મારા કાકાએ તેમના ખેતરમાં કરી છે। તો આજે આપણે એમની મુલાકાત લઈએ અને તેમને પૂછીએ કે તેમને આ દાડમની ખેતી શા માટે કરી, તેમનો હેતુ શું હતો અને આનાથી તેમને શું ઉમેદો છે। તો કાકા, તમે બતાવી શકો છો આ સાલે તમે દાડમની ખેતીની શરૂઆત કેમ કરી છે? જય જવાન જય કિસાન। આજે હું એ પ્રશ્ન તમે સારું કર્યું મને કે દાડમની ખેતી શા માટે કરી, કે ત્યારે જો બેન અનેક ઉત્પાદન અમે કર્યા બરાબર, અને આજથી 10 વર્ષ પહેલાં અમે આના દાડમની જ ખેતી હતી અને ઉત્પાદન પણ સારામાં સારું લીધેલું। પણ વચ્ચે શું છે કે થોડું હવામાન ચેન્જ થયો અને પછી એગ્રોની દવા પણ થોડી ખરાબ આવવા માંડી અને ખેડૂતો ઘણા બધા રોપા કાઢી નાખ્યા હતા। એના પછી આજે 10 વર્ષ સુધી અમે સાદી ખેતી કરી, તો 2 વર્ષ અમને બેનિફિટ ખેતીમાં સારું મળ્યું અને પછી એમાં નુકસાન જવા મળ્યું। બધાએ ટ્રાય કર્યા, દરેક ખેતીના રાયડો, બાજરી, નુકસાનનું કંઈ કારણ? નુકસાન બેન એવું છે કે અત્યારે જે સિંચાઈ માટે પાણી બધું પૂરતું મળતું નથી। પાણી અત્યારે તળ જો ઊંડા જઈ રહ્યા અને કેનાલનું પાણી પણ પૂરતું જો મળે તો ધોન થાય ને કે ધોન થતા નથી। અત્યારે જો જે આ ટપક પદ્ધતિથી જે કરીએ એ સારું, અને દાડમનું જો અત્યારે જે ભાવ પણ સારા મળે છે, પછી એનું ગ્રોથ પણ 2-1.5 જો સારી તમે સેવા કરો 1.5 વર્ષમાં તૈયાર થઈ જાય અને એનું ઉત્પાદન પણ સારું મળે આપણને। અત્યારે ગણો ને આ 11 દિવસ થયા, તો તમે જોઈ શકો છો 11 દિવસમાં જુઓ કેવા વળતરમાં લાવી દીધા અમે। અને આ બધા તો એવું કહે કે 2 વર્ષમાં તૈયાર થાય, પણ હું ગેરંટી આપું છું કે 1.5 વર્ષમાં હું આના ઉપરથી ઉત્પાદન લઈ લઈશ। કેમ કે બીજું કંઈ વાવેતર જ નહીં કરવાનું। બધા માણસો કે તમે પેલું વાવી દો, આ કપા કરી દો, મગફળી કરી હોત તો સારું રહે, મરચાં કરી દો, પણ આવું ક્યારે પણ ના કરે। કેમ કે મરચાંથી નિમોડેડ આવે અને નિમોડેડ તમે તમારા ખેતરમાં પાછું જો લાવવા માગતા હો તો પછી મરચાં વગેરે તમે કંઈ પણ કરો, એના કરતાં તો સારું છે તમારો જે 6 મહિના 12 મહિના ઓમનમ પડ્યો રહેશે, તો જમીન પણ સારી બનશે તમારી અને વાતાવરણ પણ આને સારું સેટિંગ થશે, તો આનું ગ્રોથ પણ સારું થશે દાડમનું, અને તરત તમને ઉત્પાદન તરત દે। તો તમે અત્યારે જે ઉત્પાદન એટલું નહીં લઈ શકો એટલું તમને 1.5 વર્ષમાં આપી દેશે, તો પછી કંઈ બીજું વાવવાનું તો આવતું જ નહીં। એટલે મારું માનવું તો એ જ છે, ખેડૂતોને હું એ જ કહેવા માગું છું કે દાડમ વાવો અને દાડમનું